થઈ જાય કે કેમ લાગે? થઈ છે. તો હેલો મિત્રો, કેમ છો બધા મજામાં જ છો? તો બધાને ગુડ મોર્નિંગ ને બધાને મારા હર હર મહાદેવ. તો આજે છે ને આપણે આજના બ્લોગમાં આજનો બ્લોગ આપણે શરૂ ક્યારે કર્યો છે જોઈ લો. 11:30 નહીં 10:30 નહીં 10 સુધી છે અને આપણે કોલેજ જવાનું છે એટલે શરૂ કર્યો. અને આજે ભાઈ છે ને હજી લખવાનું બાકી હતું. કાલે આપણે બાકી રહી ગયું હતું ને એટલે તો કે પૂરું થઈ ગયું હતું પણ થોડુંક બાકી રહી ગયું હતું ખાલી. એ પછી મને એક ભાઈબંધનો ફોન આવ્યો ત્યારે મને કીધું ને તારે એ ક્યારે ખબર પડી કે થોડુંક બાકી છે એમ. તો અત્યારમાં લખવા બેસી ગયો હતો તો એ પણ પૂરું થઈ ગયું છે આપણે. તો અત્યારે દેખાડવાનું છે તો કોલેજે જાય હાલો અત્યારમાં પહેલાં તો અત્યારમાં જો વરસાદ આવી ગયો લાગે છે. જો બધું ભીનું થઈ ગયું છે. ગાડીની સીટે ભીની થઈ ગઈ છે તો એ લૂસી નાખીએ. તો બહુ ભીની થઈ ગઈ. હું વરસાદ વધારે આવ્યો લાગે તો વરસાદ આવી પહેલાં નીકળી જાય હાલો ને તો પલ્લી જવું પાછું. ભાઈબંધની રાહે ઊભો છું અહીંયા તો એ એમ કીધું છે કે અમારે થોડી વાર લાગશે એટલે બેવું પડશે. તો 10:05 તો થઈ ગયું. તો 10:05 થઈ ગઈ તો એ થોડી વાર લાગશે. 5 મિનિટ હજી વહી જાય વાત જોયા કરી. તો મિત્ર આવી ગયો છે તો હાલો હવે જઈ. તો મિત્રો કોલેજે પહોંચી ગયા છીએ અને હવે આજે છે ને યાર કોઈ નથી આવ્યું જોવા. કોઈ નહીં, મારી ખાલી એકની ગાડી પડી છે અને હું મારા ભાઈબંધ આવ્યા છે. હાલો તો અત્યારે જઈએ અંદર. હાલો કોલેજ મજા આવે છે આજે તો હરું ભરું લાગે બધું. બ્રેક પડી ગયો છે. નાસ્તો કરવા જઈએ છીએ અત્યારે. અત્યારે પાછા ક્લાસમાં આવીને છે લખવા માંડ્યા કેમ તો ભાઈ રજા પડી ગઈ અને આવી ગયા છીએ પાર્કિંગમાં ગાડી લેવા માટે. અને વરસાદ વધ્યો છે. વરસાદ થઈ જાય કે કેમ લાગે? થઈ છે. કરતો ખરા નથી આવડતી. તો મિત્રો આવી ગયો છું ઘરે અને છે ને જમવાનું બની ગયું છે. એટલે બનેલું છે. બપોરનું જમવાનું છે તો અત્યારે નાસ્તો કરવાનો છે. તો અડદની દાળ છે અને ભાખરી અને વઘારેલા ભાત. અત્યારે આવી ગઈ છે સૂતરફેણી 2 કલરમાં છે જો પર્પલ ને ગુલાબી. તો ગાઈસ કેટલા ટાઈમ પછી સૂતરફેણી ખાઈ છે જો. આ તો મોઢામાં ગયા ભેગું પાણી થઈ જાય. હું અત્યારે કેટલા ટાઈમ પછી આ રોડે નીકળાવેલા ભાઈ બહાર નીકળાવેલા ભાઈ તો મેં ધારો લઈ લઈ આવ્યો. તો અત્યારે મસ્ત સૂતરફેણી ખાઉં છું. તો અત્યારે નાસ્તો કરીને આવી ગયા છીએ અગાસીમાં હું અને ક્રિશ બંને. તો અમારી સાથે વરસાદ પણ આવી ગયો છે. જો અહીંયા પાણી દેખાતું છે પણ તમને નહીં દેખાય જેવું તેવું છે ને. એટલે જો પગ બના થાય એટલે ખબર પડી જાય. જો નિશાન પડે આવે છે પણ વરસાદ પણ હરખો નથી આવતો યાર. મજા નથી આવતી. કામ નાવાની ફૂલ ઈચ્છા છે પણ આવતો જ નથી યાર વરસાદ. ઠીક હવે તો ગાઈસ આ છે ને જે આપણે કાઢ્યું હતું ને અહીંયાથી જે નવું નાખ્યું ને પછી જે કાઢેલું છે ને એ રસ્તામાં પડ્યું છે. તો એને છે ને સાઈડમાં લઈને મૂકી દો. જો આખી અગાસીની બરોબર વચમાં પડ્યું છે અને લઈ લઈએ. ઓહો આની હેઠે તો પાણી આવ્યું. ઓહો આની ડિઝાઇન પડી ગઈ. જો પહેલાં આને સાઈડમાં મૂકી દો. આની ઉપર કાંઈક મૂકી દેતો એટલે ઉડી ન જાય. નકર આ વધારે પવન આવશે ને તો પાછું ઉડી જાય. એ નહીં આવો બ્લોક લઈને મૂકી દે ને ઉપડી જાય. વાહ આવું કલેક્શન ખાલી મૂકી દે મસ્ત. હાલો ઓકે હવે ઉડશે નહીં. હવે વાંધો નહીં. હાલો તો અહીંયા છાપ પડી ગઈ છે. જો બોલ તો દીવાબત્તી થઈ ગયા છે.
તો આજે મસ્ત થેપલા બન્યા છે જો એક નંબર. તો હાલો ફિલહાલ મસ્ત થેપલા ખાઈ નાખીએ હવે. તો મિત્રો અત્યારે જમી લીધું છે ને આવી ગયો છું બહાર બેસવા માટે શાંતિથી બેઠો છું. આજે પણ છે ને જો સ્ટ્રીટ લાઇટ નથી થઈ આજે રીતે જો આ લાઇટ થતી નથી કેટલા દિવસથી જો અંદર પણ આખી શેરીમાં બધે બંધ છે. તો ગાઈસ ફાઇનલી અમે લોકો બેઠા અને કલાક થઈ ગઈ તો હવે સ્ટ્રીટ લાઇટ શરૂ થઈ ગઈ છે ફાઇનલી જો બધી જગ્યાએ થઈ ગઈ છે. આ શેરીમાં અંદર પણ છે ત્યાં પણ થઈ ગઈ છે ને બાકી આ રોડે જો એક અહીંયા છે એક અહીંયા છે બે જગ્યાએ થઈ ગઈ છે. ફાઇનલી આવી ગઈ જો હવે પણ કંઈક લાગે કે કંઈક છે લાઇટ પડે છે એમ. તો સારું ચાલો કહી જો આપણે એને વિડીયોને પૂરો કરી દઈએ છીએ કેમ કે સાંજ પડી ગઈ છે અને ઊંઘ પણ બહુ આવવા મળી છે. તો રાતના 10 વાગી ગયા છે અને બધા સૂઈ પણ ગયા છે. તો ચાલો હું પણ સૂઈ જાઉં અને વિડીયોને પૂરો કરી દઉં. જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય અને મારા હર હર મહાદેવ. બાય બાય.